મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. ભાઈ, અત્યારે કિંજલ રબારીનો જે સોશિયલ મીડિયામાં વિવાદ હાલતો હતો, જેમાં ચૌધરી સમાજના યુવક સાથે એને ભાગી એને કોર્ટ મેરેજ કરી લીધા હતા, ત્યારબાદ મિત્રો રબારી સમાજ એટલો આક્રોશ મોડમાં આવી ગયો હતો કે છેવટે કિંજલ રબારીને પાછું એની ઘરે પાછું આવી જવું પડ્યું. મેં તમને આગળ વિડીયો બતાવ્યો. અને જે એમને ભૂલ કરી હતી, જે બીજી વર્ણના એટલે કે બીજી નાતના જે છોકરા હારે એમને લગ્ન કર્યા હતા, જે કોર્ટ મેરેજ, એ એમને ભૂલ એની પોતે સ્વીકારી લીધી છે પાછી, અને એના મા બાપ સાથે પાછી રહેવા માંડી છે. મિત્રો, આ છે રબારી સમાજનો પાવર, આ છે રબારી સમાજની એકતા. હા ભાઈ, અત્યારે ઘણા બધા વરણમાં અવારનવાર ઘણા બધા વરણમાં અને ઘણી બધી 18 વરણમાં છોકરા છોકરીઓ છે એ ભાગીને કોર્ટ મેરેજ કરતા હોય, લગ્ન કરતા હોય, અને એ પછી થોડાક દિવસ પછી એ વાત પટી જાય ન્યાન્યારીએ. પણ રબારી સમાજ માત્ર એક એવો છે કે એ વાત ન્યાન્યા પતવા દે નહીં ઘડીકમાં. હું કોઈ સમાજને ટાર્ગેટ કરી નથી બોલતો કે કોઈ સમાજના વિરોધ નથી કરતો, પણ રબારી સમાજ માત્ર એક એવો છે કે કાંઈ પણ જો આવી રીતે બબાલ થાય તો એ શાંતિથી બે એને એની દીકરી પાછી એના ઘરે લઈ આવે ત્યારે જ એને શાંતિ થાય. અને આ વાતની સાક્ષી અત્યારે કિંજલબેન રબારીના જે કોર્ટ મેરેજ થયા એ સબૂત છે. કિંજલબેન રબારી પોતે હવે એમને એમની ભૂલ સ્વીકારી લીધી છે. સારું કહેવાય, સારા માવતરની દીકરી કહેવાય કે એને પોતે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને પાછી એમના ઘરે આવી ગઈ અને સમાજની જે આબરૂ હતી એ સાચવી લીધી છે. તો હું તો ખરેખર એમના માતા પિતાને ધન્યવાદ આપું છું કે ભાઈ ના, તમે દીકરીને સારો જન્મ આપ્યો, તમારી દીકરીને ખૂબ આગળ વધારી, એને ગાયક લાઇનમાં ખૂબ આગળ વધારી. અને કોઈ પણ છોકરા છોકરીઓ કીધે આવી ભૂલ થઈ જતી હોય એમાં કાંઈ નવી નવાઈની વાત છે નહીં ભાઈ, પણ એ ભૂલને સુધારવી એ સૌથી મોટી અગત્યની વાત છે. તો એના માતા પિતાએ અને આ દીકરીએ કિંજલબેન રબારીએ પોતે એમની ભૂલ સ્વીકારી લીધી છે અને પાછી ભરત એમના ઘરે આવી ગઈ છે અને રાજી ખુશીથી હવે એમના ઘરે રહે છે. તો ખરેખર બહુ મોટી વાત કહેવાય. અને રબારી સમાજને ખરેખર આવામાંથી સમજ્યા જેવી વાત છે. એમની ઘણી બધી બહેનો દીકરીઓ છે એમને પણ સમજ્યા જેવી વાત છે. કેમ કે હવે કોઈ દિવસ આ સમાજના જે રબારી સમાજની બહેનો દીકરીઓ છે એને હવે કોઈ દિવસ આવા પગલાં ન ભરે તો બહુ વધુ સારું કહેવાય. કારણ કે આમાં સમાજની ભાઈ જે આબરૂ હોય એ વિખવાઈ જતી હોય છે. હું અત્યારે મારી સમાજની વાત કરું તો મારી સમાજમાં કોઈક બેનો દીકરીઓ જો આવું પગલું ભરે તો બેનો દીકરીઓ અને એના માતા પિતાની તો આબરૂ જાય જ, ભેગી ભેગી સમાજની પણ થોડી ઘણી આબરૂ જતી હોય છે, બરોબર. એટલે આમાં કોઈ સમાજને ટાર્ગેટ કરીને બોલવાની વાત નથી આવતી, પરંતુ ખરેખર જે લોકોના કુળમાં અને જેની દીકરીઓમાં ભાઈ બુદ્ધિ હોય ને એ લોકો ભૂલને પાછી સુધારી લે, સ્વીકારી લે કે ભાઈ અમારી ભૂલ હતી, અમે આ ભૂલને સ્વીકારી છીએ અને અમે હવે આવી આગળ ભૂલ નહીં થવા દઈ. તો ખરેખર મિત્રો અમને ધન્યવાદ દેવાય છે. હું તો ધન્યવાદ જ દઉં છું. અને મેં જાજા વિડીયો પણ નથી મૂક્યા, જે 2-3 વિડીયો મૂક્યા છે એ બધા રિયલ વિડીયો મૂક્યા છે, સાચા વિડીયો મૂક્યા છે, બરોબર. અને જેટલો બને એટલો વિડીયો વધુ લોકોને શેર કરજો, રબારી સમાજ સુધી પહોંચાડી દેજો, બધા લોકો સુધી, કે જે આ વિવાદ હાલતો હતો આ કિંજલબેન રબારીનો, અને એ વિવાદમાં ઘણા બધા લોકો બોલ્યા છે, ઘણા બધા લોકો નથી બોલ્યા, એ બધા લોકો હવે શાંત થઈ જાજો. અને આવનારા સમયમાં હવે ક્યાંય પણ તમને આવા વિડીયો હવે જોવા મળશે નહીં. તો ખરેખર આ દીકરીને ધન્યવાદ દેવાય કે એમને એને મોઢે પોતે એની ભૂલ સ્વીકારી લીધી છે. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે.